અસ્થમા આયુર્વેદમાં અસ્થમાને શ્વાસ રોગ કહે છે. એક જમાનામાં બ્રે નામનો સાયન્ટિસ્ટ થઈ ગયો. એમણે અસ્થમાના રોગીઓ ઉપર એક પરીક્ષણ કર્યું. અસ્થમાના રોગીઓને એમણે હાઇડ્રોક્લોરિક એસિડના ડ્રોપ્સ આપવાના શરૂ કર્યા. એનાથી અસ્થમાના રોગીઓના જે આવેગો હતા, એટેક હતા, એ ક્રમશઃ ઘટવા માંડ્યા. એના ઉપરથી એમણે તારણ કાઢ્યું કે હાઇડ્રોક્લોરિક એસિડ એ અસ્થમાના રોગીઓમાં ખૂબ ઉપયોગી છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે પાચક સ્રાવ. એટલે આયુર્વેદમાં પણ એવું કહ્યું છે કે શ્વાસ રોગ એ આમાશય સમુદ્ભવ છે. આમાશય એટલે હોજરી. એટલે ત્યાં જો પાચન બરાબર થાય, પાચક સ્રાવ પૂરતા પ્રમાણમાં આવે તો ખોરાક સારી રીતે પચી શકે, અને ખોરાક સારી રીતે પચી શકે તો કફ પ્રમાણમાં ઓછો થાય. જો પાચક સ્રાવ હોજરીમાં ઓછા આવે અથવા તો ભૂખ બરાબર ન લાગતી હોય કે પાચન બરાબર ન થતું હોય તો જે કફ પેદા થાય છે એ માઇગ્રેટ થઈને શ્વસન તંત્રમાં એટલે કે ફેફસામાં, શ્વાસનળીમાં જાય છે અને શ્વાસનળીને સાંકડી કરીને અસ્થમાનો પ્રોબ્લેમ ઊભો કરે છે. તો ફેફસાની સારવાર ન કરતાં હોજરીની સારવાર જો કરવામાં આવે તો અસ્થમાને બહુ ઝડપથી નિયંત્રિત કરી શકાય છે. આ થઈ એની સામાન્ય સારવાર. જો એની વિશેષ સારવાર કરવાની હોય તો આયુર્વેદમાં આને તમક શ્વાસ પણ કહે છે. તેમાં એક સૂત્ર છે તમકેતુ વિરેચનમ. એટલે તમક શ્વાસમાં જો વિરેચન કરાવવામાં આવે એટલે કે શરીરનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરવામાં આવે તો અસ્થમાના રોગીઓનો જો રોગ છે એને બહુ જ ઝડપથી કંટ્રોલમાં કરી શકાય. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.